દિવસે ને દિવસે એવા ન્યૂઝ આવે છે ને, ઘણી વાર તો એવું થાય છે કે પેપર વાંચવાનું અને ન્યૂઝ જોવાનું જ બંધ કરી દો. એના કારણે ધંધા પણ સાવ ઠપ થઈને બેઠા છે. સમયસર વસ્તુઓ મળતી નથી, તકલીફોનો પાર નથી. બોલો બોલો. માથા ઉપર બેસી જ મારા, એક કામ કર. સાંભળું છું, એકલા એકલા શું બડબડ કરો છો? બડબડ નથી કરતો હવે. તો હાલની પરિસ્થિતિની આજે તકલીફો છે ને, સમસ્યાઓ છે ને, એને વાગોળું છું, બીજું શું. એ સમસ્યાઓ તમારા ચહેરા ઉપર દેખાઈ આવે છે, મને વંચાય છે. દેખાય તો ખરી જ ને. એક તો માંડ માંડ ધંધો સેટ કર્યો છે, વ્યવસ્થિત આવક આવવા લાગી, બધી રીતે સેટ થવા લાગ્યું, ત્યાં યુદ્ધ. તો હવે શું કરવાનું આપણે? કરવાનું શું? જેવો સમય છે એ સમય સાથે લડવાનું. લડવાનું? હા. સમય સાથે લડવાનું મતલબ? એટલે ધંધો એક તો અત્યારે તમારું કામ તો બંધ છે અને આ ધંધામાં આપણને કંઈ મળતું નથી, તો તમને એવું નથી લાગતું કે આપણે ધંધો બદલી કાઢવો જોઈએ? ગાંડી થઈ ગઈ છો? ના ના, ગાંડી થઈ ગઈ છો તું. ગમે તે ધંધો સેટ કરતાં કરતાં વર્ષો નીકળી જાય અને અત્યારે આ મંદીનો માહોલ તો તું જો, જ્યાં જુઓ ત્યાં બસ મંદી 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 સિવાય બીજી કંઈ વાત નથી. હરેક વસ્તુઓના ભાવ વધી ગયા છે. આવા સમયમાં હું નવો કયો ધંધો કરું, અને ધંધો કરું તો કરું એ સેટ કઈ રીતે કરું? હા, કૂવામાંથી કાઢીને દરિયામાં નાખવાની વાત કરે છે તું. વાત તો સાચી જ તમારી. તો એવું કરો, આ ધંધામાં તો અત્યારે તમારે કંઈ ચાલતું નથી, નવો ધંધો થાય એવું કંઈ છે નથી, તો એવું કરો ને, મારું આ સુંદર મજાનું મુખડું છે ને, મારું દાચું જોઈને બેસી રહો. એટલે યાર, મારું મોઢું જોઈને બેસી રહેશો તમે? કંઈક તો કરવું પડશે કે નહીં? ખરેખર હા, જ્યારે સારામાં સારો ધંધો ચાલતો હોય અને આપણી પાસે સમય ન હોય ને ઘરે આપવા માટે, ત્યારે મનમાં જેને થોડી ખોટ રહી જાય કે કદાચ મારી પાસે એવા દિવસો આવે કે હું મારા પરિવારને સમય આપી શકું, એમની સાથે સમય વિતાવી શકું. પણ ખરેખર આવો સમય આવે ને ત્યારે પરિવારના લોકો એ સમય ન માણે, પણ વ્યક્તિને તાણા મારે, મેણા મારે. સમય આપવો અને સમય કાઢવો ને એટલે બહુ ફરક છે. તમે સમય આપતા નથી એવી રીતે કોઈ દિવસ. આ તો તમારું કામ નથી ને, અત્યારે ધંધો બંધ પડ્યો છે ને એટલે આ તમે સમય આપો છો. આ સમયમાં તારે મને સપોર્ટ આપવો જોઈએ, તારે મને આશ્વાસન આપવું જોઈએ કે સાગર, તમે ઉપાધિ ના કરતા, હું તમારી સાથે છું, તમે તકલીફ ના લેતા. હા સાગર, બધી વાત સાચી, પણ આપણે ઘર પણ ચલાવવાનું કે નહીં? આ બાટલો ભરાવાનો હોય, ઘરમાં બધું સામાન લાવવાનું હોય, પેટ્રોલ ડીઝલ, આ તે ફલાણું ઢીકણું, ખાંડ ચા, શાકભાજી, દૂધ, છાશ, અરે કેટલી બધી વસ્તુઓ ઘરમાં લાવવાની. મારો બંધ નથી થઈ ગયો મંદીના કારણે. જેવો ચાલતો તો એના કરતા 50% કરતા ઓછો ચાલે છે. એટલે જ તો ધંધો બદલવાનું કહ્યું મેં. અરે એમ ના બદલી શકાય. શું ખાવાનું થોડું છે કે ખાઈ લીધું બસ? મારી તો કોઈ દિવસ વાત જ નહીં માનવાની. ક્યાંથી માને તારી વાત યાર? સમજવાની કોશિશ કરને. પ્રેક્ટિકલ પણ કંઈક હોય, બધું મનોમન ના કરી નાખવાનું હોય. તો પછી આવું ને આવું ચાલતું રહેશે તો આ 50%માં કઈ રીતે આપણે મેનેજ કરશું? તું હું કટોરો લઈને છે ને ભીખ માંગશું, અલ્લાહ કે નામ પે દે દે બાબા. હું નહીં આવું ભીખ માંગવા. મારા બાપાએ કઈ આ ભીખ માંગવા નથી મોકલેલી મને. લો તો તારા ઘરે મૂકી આવીશ તને. શું કામ જાઉં મારા ઘરે? તો શાંતિ રાખને ભાઈ સાહેબ. મેં તને ના પાડીને કે એવું કાંઈ નહીં થાય, એવી ઉપાધિ જેવું વધારે નથી. આ તો ટેન્શન તો થાય ને માણસને ઉપાધિ ના થાય હાલની પરિસ્થિતિ જોઈને. આ જીવનમાં છે ને એટલું જોવા મળ્યું છે ને કે વાત ના પૂછ. શરૂઆતમાં તો કે કોરોના જોયો, કોરોના પછી આ મગજમારી જોઈ, એક પછી એક ઉપાધિઓ આવતી જ રહી છે. કોરોનામાં કેવી હાલત થઈ ગયેલી ખબર છે? તો શું? માંડ હજુ તો આપણે ઊભા થયા નહીં, હજુ માંડ પગ ચાલતા થયા નહીં, ત્યાં પાછો આ નવું આવીને ઊભો રહ્યો, એટલે પાછા આપણે પડી ભાંગશું, ફરીથી ઊભા થવાનું. અરે કેટલી વાર પડશું ને કેટલી વાર ઊભા થઈશું યાર, થાકી જવાય છે હવે. મતલબ તો બેહી જાય શાંતિથી. તમારી વાત કરું છું, તમે કેટલી મહેનત કરો છો, હું તમારા માટે થઈને કહું છું. એટલે જ કહું છું ધંધો બદલી નાખો. તારા ધ્યાનમાં છે કોઈ ધંધો કે જે ધંધો કરીને હું આ ધંધા કરતા સારામાં સારી આવક મેળવી શકું અને જલ્દીથી જલ્દી સેટ પણ થઈ જાય? ફાટેલી નોટનો ધંધો કર્યો તો ચાલે ને?
મસ્ત ચાલશે. લોકો પાસે ટુકડા નોટ હોય છે ને તો માનો ને ક્યાં ચાલવાની, એટલે છેલ્લે આપણી પાસે આવશે તો 10 રૂપિયાના આપણે 5 રૂપિયા આપશું એને, અને એ નોટને આપણે શું કરશું બેંકમાં. ચલો મને બહુ ખ્યાલ નથી પણ એ ધંધો મને લાગે સારો છે. બસ આજ માટે આટલું કાફી હતું. ખબર જ છે તમને તો એવું જ લાગે છે કે મારામાં બુદ્ધિ નથી, બરાબર છે. હું કોઈ પણ ધંધો તમને સજેસ્ટ કરીશ ને તો તમને નહીં ગમશે, કંઈ વાંધો નહીં. બસ ખાલી પરણીને લાવ્યા છું ને એટલું જ છે, હા બાકી કોઈ વેલ્યુ નથી મારી. ચાબા માંગતા નહીં મારી પાસે હવે. વેલ્યુ બનાવો તો ખરા કેવા. ફાટેલી નોટ નહોતું. ના ફાટેલી નોટ મારા ઘરમાં જ ફાટેલી નોટ આવી છે.